નમસ્કાર, ડીજી સ્ટડી પર તમારો સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 9માં જે ગાલાનો વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ આવેલો છે તેનો સોલ્યુશન જોશું। તો એમાં આપણે સૌથી પહેલા પ્રશ્ન નંબર 1 જોશું, જેમાં નીચેના વિધાનો આપેલા છે એ સત્ય છે કે અસત્ય, એટલે કે ખરા છે કે ખોટા, એ આપણને લખવાનું રહેશે। તો પ્રકરણ નંબર 2ના આપણે પહેલા સવાલો જોઈએ। તો એમાં પહેલા નંબરનો સવાલ આમ આપેલો છે કે બહુપદી 5x² - 7x + 2 નો ઘાત 5 છે। આ વિધાન સાચું છે કે ખોટું એ તમને કહેવાનું રહેશે। તો અહીંયા તમે જોશો મિત્રો, તો અહીંયા બહુપદીની ઘાત અહીંયા પૂછેલો છે તમને। તો બહુપદીની ઘાત પૂછવામાં આવે તો યાદ રાખજો કે જે બહુપદીની મોટામાં મોટી ઘાત હોય એને બહુપદીની ઘાત કહેવામાં આવે છે। અહીંયા જોશો તો અહીંયા બહુપદીની મોટામાં મોટી ઘાત 2 છે, તો અહીંયા બહુપદીની ઘાત 2 આવશે। અહીંયા તમને 5 લખેલો છે, તો આ વિધાન તદ્દન ખોટું છે, એટલે કે અહીંયા અસત્ય આવશે। એવી જ રીતે નેક્સ્ટ સવાલ આપણને એમ છે કે x² - 5x + 4 એ સુરેખ બહુપદી નથી। તો મિત્રો, સુરેખ બહુપદી કોને કહેવાય પહેલાં તમને એ સમજી લેવાય કે કોઈ પણ બહુપદીની એક ઘાત હોય એને સુરેખ બહુપદી કહેવામાં આવે છે। હવે અહીંયા તમે જોશો તો બહુપદીની 2 ઘાત છે, તો અહીંયા આ જે છે એ બહુપદીની મોટામાં મોટી ઘાત 2 છે, એટલે કે બહુપદીની ઘાત 2 ગણાશે, તો આ સુરેખ બહુપદી ગણાશે નહીં। તેથી આ વિધાન સત્ય છે, એટલે કે અહીંયા ખરું આવશે। એવી જ રીતે નેક્સ્ટ સવાલ છે કે જો બહુપદી pxમાં p ઓફ 2 બરાબર 0 હોય તો p ઓફ x નો એક અવયવ x - 2 થશે। તો હવે તમે અહીંયા જોશો તો અહીંયા તમને સૌથી પહેલાં શું કરવાનું કે અહીંયા તમને 2ની કિંમત મૂકીએ તો એનો જવાબ 0 આવે છે એમ તમને કીધું છે, એટલે કે x બરાબર તમારો થઈ જશે 2। હવે 2 અહીંયા પ્લસ છે, બરાબરની આ બાજુ મૂકીએ તો એનો માઇનસ થઈ જશે, એટલે કે x - 2 બરાબર તમારો આવશે 0, એટલે કે એક અવયવ x - 2 હોવો જોઈએ, એટલે કે આ વિધાન સત્ય છે, તો અહીંયા આવશે રાઈટ। એવી જ રીતે નેક્સ્ટ સવાલ આપણને એમ કીધું છે કે બહુપદી જે છે 2x + 3 નું શૂન્ય 3/2 છે। તો આ વિધાન આપણે જે જોઈએ તો આપણને આનો સૌથી પહેલાં શૂન્ય શોધવું હોય તો 2x + 3 બરાબર આપણને શૂન્ય લઈ લેવાનું। હવે તમને શું કરવાનું કે જો મિત્રો અહીંયા 3 પ્લસ છે એ બરાબરની બીજી બાજુ જાય તો માઇનસ થઈ જશે, એટલે કે 2x બરાબર થશે તમારો -3। હવે અહીંયા x છે એ 2 સાથે ગુણાકાર કરે છે, બરાબરની બીજી બાજુ જાય તો છેદમાં આવી જશે, એટલે કે -3/2 હોત તો એ શૂન્ય ગણાય, પણ અહીંયા તમને +3/2 આપેલો છે, તેથી આ વિધાન તમારું રહેશે ખોટું, એટલે કે આ અસત્ય આવશે। એવી જ રીતે તમને નેક્સ્ટ સવાલ આપી દીધો છે કે x² - 8x + 12 બરાબર જે છે એનો આ x - 6 અને x - 2 એના 2 અવયવો છે। તો આપણે સૌથી પહેલાં આને અવયવ પાડવાનું હોય તો સૌથી પહેલાં શું કરવાનું કે જે છેલ્લું પદ છે અને પહેલા પદ છે એ બંને સહગુણકનું ગુણાકાર કરવાનું। તો અહીંયા 12 × 1 કરશો તો તમારો જવાબ આવશે 12। તો હવે આપણને શું કરવાનું રહેશે કે 12ના એવા ભાગલા પાડવાના રહેશે કે આપણે સરવાળો કરીએ તો +8 આવવું જોઈએ। તો તમે પાડી શકો છો 6 દુ 12 અને બંનેનો સરવાળો કરશો તો તમારો +8 જવાબ આવશે, એટલે કે એનો એક અવયવ તમારો આવશે x - 6 અને બીજો અવયવ તમારો આવશે x - 2, એટલે કે આ વિધાન સત્ય છે, એટલે કે અહીંયા આવશે ખરા। એવી જ રીતે નેક્સ્ટ સવાલ તમને પ્રકરણ નંબર 5માંથી પૂછેલો છે, જે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી છે કે એક બિંદુમાંથી ફક્ત એક જ રેખા પસાર થાય છે। તો આ વિધાન તદ્દન ખોટું છે મિત્રો। યાદ રાખજો કે કોઈ પણ એક બિંદુ આપેલું હોય તો એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે, તો આ વિધાન ખોટું છે, એટલે કે અહીંયા રોંગ આવશે। એવી જ રીતે તમને નેક્સ્ટ સવાલ આપી દીધો છે કે યુક્લિડ એ થેલ્સનો ખ્યાતનામ વિદ્યાર્થી હતો। તો મિત્રો યાદ રાખજો કે આ વિધાન ખોટું છે। થેલ્સનો જે ખ્યાતનામ વિદ્યાર્થી છે એ છે તમારો પાયથાગોરસ રહેશે, યુક્લિડ નથી। તો એવી જ રીતે આ વિધાન ખોટું આવશે, તો આમાં પણ ખોટું આવશે। એવી જ રીતે સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય છે, એટલે કે આપણે કોઈ પણ વસ્તુ સરખી હોય અને સરખી વસ્તુઓનો બમણા કરીએ તો પણ એ પણ એકબીજાને સમાન હોય છે, તો આ વિધાન તમારો સત્ય છે, એટલે કે અહીંયા રાઈટ આવશે। એવી જ રીતે તમને ચોથા નંબરનો સવાલ એમ આપેલો છે કે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ મળે છે। તો મિત્રો યાદ રાખજો કે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થાય એવી એકને માત્ર એક જ રેખા મળે છે, એટલે કે આ વિધાન જે છે એ તમારું ખોટું આવશે। એવી જ રીતે બે ભિન્ન રેખાઓમાંથી એકથી વધુ બિંદુ સામાન્ય હોય છે, તો આ વિધાન તમારું સત્ય આવશે। એવી જ રીતે પ્રકરણ નંબર 6ની વાત કરીએ તો પ્રકરણ નંબર 6 પણ તમને પૂછવામાં આવેલું છે। હવે પ્રકરણ નંબર 6માંથી પહેલા નંબરનો સવાલ આમ પૂછેલો છે કે ત્રિકોણ PQRમાં ખૂણો P બરાબર ખૂણો Q હોય અને E પણ બંનેનો માપ 95 શક્ય છે
કે નહીં એ તમને જોવાનું રહેશે. તો મિત્રો ત્રિકોણમાં 3 ખૂણાઓ આવેલું હોય છે, તો એમાં 2 ખૂણાઓના માપ જો 90 કરતાં વધારે હોય એટલે કે 95 હોય તો એનો માપ 190 થઈ જશે જો 180 કરતાં વધારે હોય છે. તેથી આ વાક્ય સત્ય નથી, એટલે કે આ વિધાન ખોટું છે, એટલે કે અહીંયા ખોટું આવશે. એવી જ રીતે લઘુકોણનો કોટિકોણ લઘુકોણ જ હોય છે, તો આ વિધાન સત્ય આવશે. કોઈ પણ લઘુકોણ હશે તો એનો કોટિકોણ જે હશે એ 90 કરતાં નાનું જ હશે, તો આ વિધાન ખરું આવશે. એવી જ રીતે કોઈ પણ ત્રિકોણના વધુમાં વધુ 2 ખૂણા લઘુકોણ હોય છે, તો કોઈ પણ ત્રિકોણમાં વધુમાં વધુ 2 ખૂણાઓ લઘુકોણ હોય છે, તો આ વિધાન તમારું ખોટું છે, કેમ કે ત્રણેય ખૂણાઓ લઘુકોણ થઈ શકે છે. જો હું વાત કરું તો 3 60 + 60 + 60, તો આ તમારો સમબાજુ ત્રિકોણ થઈ જશે, અને આમાં તમે ત્રણેય ખૂણાઓનો માપ 60 + 60 કરશો તો 180 થશે. હવે અહીંયા તમે જો તો ત્રણેય ખૂણાઓ જે છે એ લઘુકોણ છે, તો આ વિધાન તમારું ખોટું આવશે. એવી જ રીતે જે તમને આપી દીધું છે કે ત્રિકોણ ABCમાં ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C હોય તો ખૂણો B જે હોય એ 100 છે, તો આ વિધાન ખોટું આવશે, કેમ કે કોઈ પણ ત્રિકોણ હશે તો કોઈ પણ ત્રિકોણમાં 3 ખૂણાઓનો સરવાળો 180 થાય છે. જો A, B અને C ત્રણેયની કિંમત સમાન છે અને B ની કિંમત 100 હોય તો A ની કિંમત પણ 100 થશે, B ની કિંમત પણ 100 થશે અને C ની કિંમત પણ 100 થશે. તમે આ ત્રણેયનો સરવાળો કરશો ને તો તમારું આવશે 300, જે વિધાન આ ખોટું છે. તેવી રીતે અહીંયા ખોટું આવશે. એવી જ રીતે તમારો નેક્સ્ટ સવાલ છે કે કોઈ પણ ત્રિકોણમાં વધુમાં વધુ 2 ગુરુકોણ હોય, તો આ વિધાન છે એ તમારું ખોટું હશે. કેમ કે જો ગુરુકોણ એટલે શું થાય છે કે જેનું માપ 90 કરતાં વધારે હોય. હવે તમારો 90 કરતાં વધારે ખૂણાનો માપ 1 આવી ગયું હશે તો બાકીના 2 ખૂણાઓ જે છે એ 90 કરતાં નાના જ હોવાના રહેશે, કેમ કે બાકીના 2 ખૂણાઓનો સરવાળો 90 થશે, તો એ 90 કરતાં નાના જ હશે, તો 2 ગુરુકોણ શક્ય છે નહીં, એટલે કે આ વિધાન આવશે ખોટું. એવી જ રીતે 2 સમાંતર રેખાઓની છેદિકા દ્વારા બનતા છેદિકાની એક તરફના અંતઃકોણો સમાન ન હોય, તો આ વિધાન તમારું સાચું આવશે. એવી જ રીતે તમને પ્રકરણ નંબર 7નો સવાલ આપી દીધો છે કે ત્રિકોણ XYZમાં XYની કિંમત XZ કરતાં મોટી હોય તો ખૂણો Yની જે કિંમત છે એ ખૂણા Z કરતાં મોટી હશે. તો એને આપણે એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. તો આ દેવ મિત્રો આ વિધાન ખોટું છે. હવે ખોટું કેવી રીતે રહેશે, તો જો હું ધારી લો કે મારી પાસે એક ત્રિકોણ છે જેનું નામ છે X, Y અને Z. હવે તમને એમ કહી દીધું છે કે જે XYની કિંમત છે એ XZ કરતાં મોટું છે, એટલે કે આની કિંમત વધારે છે અને આની કિંમત ઓછી છે. હવે મિત્રો તમને ખબર છે કે જે મોટી બાજુ હોય છે એને સામેનો જે ખૂણો હોય છે એનો ખૂણો પણ મોટો જ હોય છે. તો એવી જ રીતે તો જે અહીંયા ખૂણો Z છે એ મોટો હોવો જોઈએ ખૂણો Y કરતાં, તેથી ખૂણા ઝેડની કિંમત વધારે હોવું જોઈએ, ખૂણા વાયની કિંમત વધારે અહીંયા હોવું જોઈએ નહીં. એવી જ રીતે તમને વાત કરું તો બીજો તમને સવાલ એમ આપી દીધો છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQRમાં AB બરાબર PQ, BC બરાબર PR અને ખૂણો P બરાબર ખૂણો B બરાબર ખૂણો P હોય તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એ સમરૂપ છે, તો આ વિધાન તમારું આવશે ખોટું. કેમ કે જો અહીંયા જે તમારો B છે એ તમારો B ને અનુરૂપ તમારો P આવશે, તો અહીંયા તમને Q આપી દીધું છે, તેથી આ વિધાન તમારું રહેશે ખોટું. એવી જ રીતે તમને ત્રીજો સવાલ આપી દીધો છે કે ત્રિકોણ PQRમાં PQ બરાબર 3 અને QR બરાબર 7 હોય તો જો PRની કિંમત છે એ 10 કરતાં નાની હોવાની અને જે PRની કિંમત છે એ 4 કરતાં મોટી રહેશે. તો આ વિધાન સાચું છે કે ખોટું એ તમને જોવાનું રહેશે. મિત્રો આ વિધાન તમે સોલ્વ કરશો, ત્રિકોણના 3 બાજુઓમાંથી 2 બાજુઓનો સરવાળો જે છે એ ત્રીજી બાજુ કરતાં હંમેશા મોટું હોવું જોઈએ. એ પ્રમેય પરથી તમને આને સાબિત કરી શકો છો. જો કોઈ પણ PQ છે અને PRની કિંમત 4 હશે તો 4 + 3 તમે કરશો તો એ 7 થઈ જશે, તો એ પોસિબલ નથી. એટલે કે બે PRની કિંમત છે હંમેશા 4 કરતાં કેવું હોવું જોઈએ, મોટું હોવું જોઈએ. અને એવી જ રીતે આપણને નેક્સ્ટ સવાલ આપી દીધો છે કે ત્રિકોણ ABCમાં બાજુઓના માપ 2, 4 અને 10 ન
હોઈ શકે। તો આ વિધાન તમારું સાચું છે કે ખોટું એ તમે કહેવાનું રહેશે। તો મિત્રો મેં તમને જેમ કીધું હતું કે કોઈ પણ ત્રિકોણનો બે ખૂણાઓનો સરવાળો ત્રીજી બાજુ કરતાં હંમેશા વધારે હોવો જોઈએ। જો વધારે ન હોય તો પછી એ ત્રિકોણ શક્ય નથી। તો અહીંયા તમે જોશો તો 2 અને 4 તમારો એ 2 અને 4નો સરવાળો કરશો તો એ બંનેનો સરવાળો આવશે 6, જે 10 કરતાં છે નાનું। તેથી આ જે છે એ શક્ય નથી અને ત્રિકોણ શક્ય ન હોઈ શકે, તેથી આ વિધાન છે સાચું। એવી જ રીતે તમને ત્રિકોણ એબીસી અને પીક્યુઆરમાં એબી બરાબર પીક્યુ, બીસી બરાબર પીઆર અને ખૂણો બી બરાબર ખૂણો પી આપી દીધેલો હોય તો તમને કહેવાનું છે કે એબીસી એ પીક્યુઆર બરાબર છે। તો હવે તમે મિત્રો અહીંયા જોશો તો બી અને પી એ બંને સમાન છે। તો અહીંયા જોશો તમે તો બીની સાથે પી આવવું જોઈએ, જો કે અહીંયા બીની સાથે પી નથી, બીની સાથે ક્યુ છે, તેથી આ વિધાન જે છે એ તમારું આવશે ખોટું। એવી જ રીતે તમને પ્રકરણ નંબર 8માંથી સવાલ પૂછેલો છે કે સમબાજુ ત્રિકોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે। તો આ વિધાન છે એ તમારું સાચું આવશે, કેમ કે કોઈ પણ સમબાજુ ત્રિકોણના વિકર્ણો છે એ એકબીજાને સમાન ભાગોમાં વહેંચી નાખે છે। એવી જ રીતે હું વાત કરું તો નેક્સ્ટ સવાલ તમને પૂછેલો છે કે દરેક ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે। તો આ વિધાન પણ સાચું આવશે। એવી જ રીતે તમને ત્રીજા નંબરનો સવાલ આપી દીધો છે કે ત્રિકોણ ચોરસ જે છે એ PQRSમાં PR બરાબર 8 સેન્ટીમીટર હોય તો PQRSની પરિમિતિ છે એ 32 હોવું જોઈએ। હવે મિત્રો જો તો અહીંયા તમને આની પરિમિતિ કહેવામાં આવેલી છે। તો જો એ જો PRની કિંમત તમને આ જે PR છે એ તમને PR આપી દીધું છે, એ વિકર્ણની કિંમત તમને આપી દીધી છે। તો અહીંયા તમે જોશો તો તમને ચતુષ્કોણ જ્યારે આપેલું હશે તો અહીંયા PR તમને 8 આપી દીધેલો છે। તો આની કિંમત x ને આની કિંમત પણ તમારી x રહેશે। તો આના વડે તમે જો પાયથાગોરસનો પ્રમેય લગાડી આને સોલ્વ કરશો તો તમને xની એક કિંમત મળશે। તો જો આપણે સોલ્વ કરીએ તો xનો વર્ગ આવશે, પછી xનો વર્ગ આવશે એ 8નો વર્ગના બરાબર થશે। તો હવે હું વાત કરું તો 2xનો વર્ગ બરાબર 8નો વર્ગ તમારો આવશે 64। હવે તમે એને સોલ્યુશન કરશો તો જો અહીંયા બે ગુણાકારમાં છે, બરાબરની પહેલી બાજુ જાય તો ભાગાકારમાં થઈ જશે, એટલે કે xનો વર્ગ બરાબર તમારો થશે 64/2, એટલે કે તમારો આવશે 32। હવે 32ને હજી આપણે સરળ રૂપ આપીએ તો xનો વર્ગ, તો xની કિંમત તમને મળશે √32, એટલે કે હવે તમે શું કરશો કે એની પરિમિતિ તમને શોધવાની છે। તો આની √32 કિંમત આવશે, આની પણ √32 આવશે, એવી જ રીતે આની પણ √32 આવશે અને આની પણ √32 આવશે, એટલે કે 4 વાર √32 તમારી આવશે, એટલે કે √32 પ્લસ √32 પ્લસ √32 અને પ્લસ √32, એટલે કે 4 વાર આવશે કે 4 √32 તમારો જવાબ આવવું જોઈએ, જો આ કિંમત છે નહીં। તેથી આ જે વિધાન છે એ તમારું અસત્ય આવશે। એવી જ રીતે સમાંતર ચતુષ્કોણ ABCDની પરિમિતિ તમને 22 સેન્ટીમીટર આપી દીધી છે। જો AB બરાબર 4 સેન્ટીમીટર અને BC બરાબર 7 સેન્ટીમીટર હોય તો આ વિધાન છે તમારું સાચું છે। એવી જ રીતે સમાંતર ચતુષ્કોણ ABCDમાં ખૂણો A પ્લસ ખૂણો B બંનેનો જે સરવાળો છે એ 90 થાય છે। તો યાદ રાખજો કે સમાંતર ચતુષ્કોણમાં બે ખૂણાઓનો જે આ સરવાળો છે 90 થાય છે એ તમારું ખોટું છે, કેમ કે આ બે ખૂણાઓનો સરવાળો 180 થાય છે। એવી જ રીતે તમને નેક્સ્ટ જોઈએ તો હવે પ્રકરણ નંબર 9માંથી તમને સવાલ પૂછવામાં આવેલો છે કે ચોરસનું જે ક્ષેત્રફળ છે એ તમારું બાજુનો વર્ગ થાય છે। તો આ વિધાન તમારું સાચું છે, કેમ કે ચોરસનો ક્ષેત્રફળ છે એ શું થાય છે તો તમારે લંબાઈ ગુણ્યા લંબાઈ એ બંનેનો વર્ગ થશે, એટલે કે L², એટલે કે બાજુનો સ્ક્વેર થશે। એવી જ રીતે હું વાત કરું તો કાટકોણ ત્રિકોણનો ક્ષેત્રફળ એ કાટકોણ સમાવતી બાજુઓના ગુણાકાર બરાબર હોય છે। તો આ વિધાન તમારું ખોટું છે। અહીંયા એની આગળ ત્રિકોણનું ક્ષેત્રફળ છે તો 1/2 અને પછી કાટકોણ સમાવતી ખૂણાઓના બે બાજુઓનો ગુણાકાર આવશે, તેથી આ વિધાન તમારું આવશે ખોટું, એટલે કે પહેલું આવશે સાચું, બીજું આવશે ખોટું। એવી જ રીતે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ વિકર્ણોના ગુણાકાર બરાબર હોય છે। તો આ જે વિધાન છે એ તમારું આવશે ખોટું। એવી જ રીતે સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે એ 1/2 પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ બરાબર હોય છે। તો મિત્રો આ વિધાન છે, આ વિધાને તમારું આવશે ખોટું, કેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનો જે ક્ષેત્રફળ આવે છે એ પાયો ગુણ્યા પાયોને અનુરૂપ વેધ જ આવે છે, 1/2 આવશે નહીં। 1/2 આવશે તો એ તો ત્રિકોણનો ક્ષેત્રફળ થઈ જશે, તેથી આ વિધાન આવશે ખોટું। એવી જ રીતે નેક્સ્ટ સવાલ છે તમારું કે ત્રિકોણની ત્રણેય બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી બનતી આકૃતિ
માં રચાતા બધી જ ત્રિકોણો સમક્ષેત્રો હોય છે. તો આ જે વિધાન છે એ તમારું આવશે સાચું. એ જ રીતે હવે આપણે જોઈએ પ્રકરણ નંબર 10માંથી. તો પ્રકરણ નંબર 10માંથી પહેલો સવાલ આપણને એમ પૂછેલો છે કે વર્તુળનો વ્યાસ એ વર્તુળની જીવા છે. તો વર્તુળનો વ્યાસ એ એક પ્રકારનો વર્તુળની જીવા છે. આ વિધાન તમારું સાચું આવશે. તેથી આ પહેલું વિધાન સત્ય છે. એવી જ રીતે કોઈ પણ વર્તુળ માટે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા હોય છે. તો આ વિધાન પણ જે છે એ તમારું સાચું આવશે. એવી જ રીતે જે 3 અસમરેખ બિંદુઓમાંથી 3 વર્તુળ પસાર થાય છે. તો આ મિત્રો આ વિધાન તદ્દન ખોટું છે, કેમ કે 3 ભિન્ન અસમરેખ બિંદુમાંથી એકને માત્ર એક વર્તુળ મળે છે. તેથી આ વિધાન તમારું આવશે ખોટું, એટલે કે રોંગ આવશે. એવી જ રીતે તે તમારો નેક્સ્ટ સવાલ છે કે વર્તુળના કોઈ પણ 2 બિંદુને જોડતા રેખાખંડને વર્તુળનો વ્યાસ કહે છે. તો આ મિત્રો આ વિધાન પણ ખોટું છે. જો હું વર્તુળના કોઈ પણ 2 બિંદુઓને હું જોડું તો આનાથી હું તો અહીંયા કેન્દ્રમાંથી જો બિંદુ પસાર થતું હોય ને 2 બિંદુઓને જોડતી હોય તો એને વ્યાસ કહી શકાય. હવે બીજું હું કહું તો આને તમે જીવા કહેશો, વ્યાસ કહેશો નહીં. તેથી આ વિધાન ખોટું આવશે. એવી જ રીતે 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવાનું માપ 32 સેન્ટીમીટર હોઈ શકે. તો હવે મિત્રો તમને ખબર છે કે વર્તુળનો જે છે એ મોટામાં મોટી જે બાજુ છે એ એનો વ્યાસ હોય છે. હવે વ્યાસનો કિંમત છે એ ત્રિજ્યાના બમણો હોય છે. તો ત્રિજ્યાની કિંમત તમને આપી દીધી છે અહીંયા 14 છે. તો અહીંયા વ્યાસની કિંમત વધારેમાં વધારે 28 થઈ શકે. તો બાકીની જે જીવા પણ હશે એ મોટામાં મોટી 28 સેન્ટીમીટરની જ થઈ શકે છે, એનાથી મોટી થઈ શકતી નથી. તેથી આ જે વિધાન છે એ તમારું આવશે ખોટું. This is the end of our lecture. Thanks for watching this and God bless you all.